તો આપણે બાટલો લઈ લીધો છે હાથમાં, એટલે બાટલો લઈને આપણે જો જવાનું નહીં, પેટ્રોલ લેવા જવાનું છે. જેમ કે કાલે બહાર ગયા હતા ને આયા એટલે બાઇક અચાનક બંધ થઈ ગયું, ચાલુ ખબર નહીં કે પેટ્રોલ થયું શું, કારણ કે પેટ્રોલનો કોટો બંધ છે અને પેટ્રોલ તો ઓલરેડી નંખાયેલું હતું. તો એવું લાગે છે કે થઈ રહ્યું, તો આપણે પેટ્રોલ હવે લેતા આવી. અને બાઇક તો મજાથી પડ્યું છે એક જગ્યાએ શાંતિથી, પણ હેરાનગતિ આપણી છે. એટલે હવે આપણે લઈને પેલું પેટ્રોલ નાખીને ચેક કરી જુઓ કે શું થયું છે, ને પછી ફોરમેન પાસે લઈ જવાનું થાય તો લઈ જવું પડશે. તો આમ તો જવા માટે આપણે આ રસ્તો છે, પણ આપણે શોર્ટકટમાં જઈશું. આ સામે વંડી है, वंडी को ठेकवाना है, ऐसे ठेकेंगे कूदेंगे. અને અહીંથી બાયપાસ શોર્ટમાં જો બધે ઈંટો મૂકી દીધી છે આપણે એક્ઝિટ કરની સામે જ, અને બધા ઉતરવા માટે એકદમ શોર્ટમાં ડાયરેક્ટ આ રસ્તેથી બાવળ જાડી જોખરા છે, થોડા જાડી જોખરામથી નીકળવાનું. એટલે એક મસ્ત સરસ મજાના કરાવ છે અને સામે રોડ છે સીધા પછી આગળ. તો આપણે હાલતા હાઈવે ઉપર આવી ગયા. આ પાછળ થરાદ જાય છે રસ્તો, અને આ સામેના ભાગમાં દિશા જાય છે જે ભારતમાલા બ્રિજ બન્યો છે. 3.5 કિલોમીટર આ બાજુથી ચાલુ થાય છે, અને આ બાજુ છે અમૃતસર સુધી કવર કરે છે, અને આ બાજુ જામનગરથી ચાલુ થાય છે. આપણે ચલો ભારતમાલા હાઈવે જોઈએ. અહીં સામે બોર્ડ મારેલું છે, સીધો રસ્તો જશે ડીસા, સાઈડમાં અમૃતસર, અને આ સાઈડ છે જામનગર, અને આ સામે દેખાઈ ભારતમાલા બ્રિજ છે. 3.5 કિલોમીટર. હવે આપણે અહીંથી થરાદથી ચડીએ ને તો છેક સાચોર જઈને રાજસ્થાન 20 કિલોમીટર નીચે ઉતરવા મળે. નીચે વચમાં કાંઈ બમ્પ નહીં, કશું નહીં, નીચે જ ક્યાંય ઉતરવાનું નહીં. ચાલુ કર્યા એટલે ટોપો ટોપ. હજુ આ બ્રિજનું ઓપનિંગ થયું નથી, પણ ટેમ્પરરી ચાલુ છે. પણ આ બ્રિજ ઉપર પછી જ્યારે વાહન ચાલુ થશે ને તો 4 વ્હીલર ઉપરથી જ ચાલશે. 2 વ્હીલર ને 3 વ્હીલર ને બધા તો નીચે સર્વિસ રોડ બનાવે એમના માટે શેખ સુધીનો. અને અહીં કને ટોલ નાકા મૂકી દીધા ઘણા બધા. આ બાજુમાં મેળ દીધું, આ બાજુમાં મેળ્યું. લગભગ ટોલ નાકા ખૂબ મૂક્યા છે. 5 કિલોમીટરના અંતર ઊંધી મૂકી દીધેલા છે. કોઈ નીચેથી ઉપર ચડવા જાય તો ડબથી ટોલ આલો. અને મસ્ત અહીં ફૂલ ઝાડ વાવી દીધા છે. આ બધું ગવર્મેન્ટ તરફથી બહુ સરસ આયોજન છે. આમ તો રોડ બની ગયા જોરદાર. આ ભારતમાલા, આ રોડ નવા બન્યા, બ્રિજ બધો નવો બન્યો, એ તો બધું સારું છે. પણ સરસ મજાનું જોવાલાયક વસ્તુ તો સામે જ બનાવી છે. બહુ સરસ મજાનું આયોજન છે. ખેલૈયા બનાવ્યા છે ઉપર. અહીં ભગવાને કૃષ્ણ ભગવાનની વાંસળીનું ચિત્ર દોર્યું મસ્ત. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડ્યા રહ્યા છે, અને સામે સરસ મજાનું રામ ભગવાનનું ચિત્ર દોર્યું છે. જય શ્રી રામ. અને ઉપર મસ્ત તળાવ, એક નદી બનાવી છે. આ બાજુ પણ જોરદાર બનાવ્યું છે. અને એમ વાતો કરતાં કરતાં આપણો પેટ્રોલ પંપ પણ આવી ગયો, અને પેટ્રોલ પંપે પહોંચી ગયા. આગળથી હવે થોડું વળી જવાનું. અહીંથી રોડ બંધ છે, આગળ અહીં લખેલું છે આગળ રોડ બંધ છે, રાસ્તા બંધ હે. પહેલાં 70 રૂપિયાનું પેટ્રોલ લેતા ને તો બાટલો ભરાઈ જતો. અત્યારે 70 રૂપિયાનું આટલું આવે. અત્યારે આ બાટલો 90 રૂપિયાનો ભરાય છે. એટલી મોંઘવારી થઈ ગઈ ને, પણ આપણે મોંઘવારી નડતી નહીં. જેમ કે આપણે ગ્રાહક પાસેથી પૈસા વસૂલ કરી નાખો, એટલે એ આપણા પાસેથી મોંઘું લે તો આપણે એમના પાસેથી લઈ લેવાના. અને સમય સાથે મોંઘવારી તો થવાની જ. મોંઘવારી તો બધી જગ્યાએ છે. કોઈ જગ્યાએ આપણે એવું નથી કે આ પેટ્રોલ પંપની જ મોંઘવારી નડે ને આમ નડે, બધે મોંઘવારી છે. પહેલાં અમે 300-350 રૂપિયાની જોડી બનાવતા, અત્યારે અમે 500-600 લઈ ગયા. તો અમે 500-600 કોકના લઈએ, સામેવાળા મોંઘા નહીં પડતા હોય તો આપણે દેવા પડે. આપણે લઈએ છીએ તો દેવા જ પડે ને, એમાં કંઈ છૂટકો જ નથી. એટલે ઘણા લોકો હોય છે કે મોંઘવારીના રોદડા રોતા હોય, પણ ખોટા રોદડા નહીં રોવાના. જેમ કે આપણે આપણા ધંધામાં વિચારવાનું કે આપણે ફોર્મ્યુલા પાસેથી પૈસા વધારે તો લઈએ જ છીએ ને. કારણ કે વધારે તો નહીં, આપણે આપણી મજૂરીના લેતા હોય, પણ કેમ કે સામે મોંઘવારી બજારમાં વધી તો આપણે વધારી તો નાખી જ છે ને. એટલે બધું સરખું જ છે, સરવાળે મૂળીનું. એ પેટ્રોલ લઈને તો આવી ગયા આપણે. હવે ડાયરેક્ટ પેટ્રોલ બાટલો તો આમ રેડાશે નહીં. જો રેડવા જશે તો ઢોળાઈ જશે. એટલે મેં એક જૂના બાટલાનું નાળચું બનાવી દીધું. આ પીડાઈ દેવાનું, ટોકીની અંદર ઉપરથી રેડી દેવાનું. એટલે પેલું રેડતા ઓછું ફાવે, થોડું ઢળાય એટલે. કારણ કે અનુભવ ઓછો હોય બાટલામાંથી રેડવાનો આપણે. એ બાઇક હવે તને હું પેટ્રોલ આલું છું, તું ચાલુ થઈ જાજે મહેરબાની કરીને મારા બાપા.
खोटा हैरान ना कर तो ऐसे पकड़ के ऐसे अंदर नाखवाना और ऐसे राखवाना ऐसे राख्या હવે ऐसे बाटला पकड़ना एक हाथे मोबाइल पकड़वाना है एक हाथे खोलवाना है और सटाक से ढोकना सोड़ी मेलवाना जो ढोकना पकड़वा राखवा जा तो मोबाइल पड़ता था एक बाटला ढोड़ाई जाएगा ચાલો રેડવાનું ચાલુ કરી દીધું છે કમ્પ્લીટ આમાં રેડાય પેલું હું થોડું ઢોળાય ને એવું બધું થાય આમાં કોઈ પ્રોબ્લેમ જ નહીં પેટ્રોલ નાખી દીધું હવે આપણે ચાલુ છે અને હવે કીક મારી ચેક કરીએ જો ચાલુ થઈ જાય તો સારી વાત છે એ તો ચાલુ થયું નથી હવે આપણે ચાલુ કરીએ ચાલુ થઈ જાય તો ચાલુ થઈ ગયું એટલે કે મીન્સ પ્રોબ્લેમ પેટ્રોલનો હતો બિચારાનો ખોરાક ખૂટી ગયો હતો ખાવાનું નહોતું હું ધક્કા મારતો હતો ક્યાંથી થાય ગો આમાં પડ્યું હતું એ કાર્બેટરમાંથી કાઢી અને થોડુંક વેસ્ટ કરી નાખ્યું કડીક આ પ્લગ ખોલીને ચેક કર્યો આમ કર્યું તેમ કર્યું સરવાળે ચાલુ થઈ ગયું આપણું હાલો આ તો દુખતું તો માથું ને કૂટતો તો પેટ એવાળું થયું કાલે પેટ્રોલ નંખાયેલું હતું અને મને એવું લાગે કે પડ્યા લીકેજ થઈ ગયું કાર્બેટરમાંથી ટીપા અમુક ફેર ઓવરફ્લો બાઇક થાય ને બજાજના બાઇકમાં આવું બહુ પ્રોબ્લેમ રહે એટલે પેટ્રોલ નીકળી ગયું કાલે કે નંખાયું હતું આજ ફરીથી ટ્રાયલ માટે નાખવું પડ્યું ચાલુ થઈ ગયું જો પેટ્રોલ પંપવાળા જોડે ડાયરેક્ટ પેટ્રોલના ભરોસે લઈને ગયો હોત ને તો 200 રૂપિયાની ઈરી ચોટી કાઢી નાખોત એટલે આ 70માં પૂરું થઈ ગયું તો તમે મને મિત્રો આટલા સહન કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હવે આયા છો અને વિડીયો પૂરો જોયો હશે તો સબસ્ક્રાઈબ કરતા જાજો